ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેરાત. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું છે, જેમાં શુક્રવારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. ગત 24 કલાક દરમિયાન 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં 178 તાલુકામાં 4.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. વિદાયની છેલ્લી ઓવરમાં તોફાની બેટિંગ, 178 તાલુકામાં 4.5 ઇંચ સુધી વરસાદ. ગુરુવારે દિવસ દરમિયાન ભાવનગરના ધોધામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના વ્યારામાં સૌથી વધુ 8.5 ઇંચ, તાપીના સોનગઢ, જૂનાગઢ, વિવાદર અને ભાવનગરના ધોધામાં 6 ઇંચ વરસાદ. પાલીતાણા, વાપી, વલભીપુર, પારડીમાં 4 ઇંચથી વધુ વરસાદ, જ્યારે ભાવનગર, સિહોર અને ઉનામાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો હતો અને સૂત્રાપાડા, સાયલા, કોડનારમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો. મહુવા, જૂનાગઢના માળિયા, હાટીના વલસાડના ઉમરગામ, અમરેલીના જાફરાબાદમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં હજુ સુધી 128.24% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં 128 તાલુકામાં 40 ઇંચથી વધુ, 105 તાલુકામાં 20થી 40 ઇંચ, 18 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છમાં 183.32%, દક્ષિણ ગુજરાત